હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશો? હું પણ મજામાં છું. જય માતાજી. તો આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગની સાથે. તો આપણે ધાનપુર જાય છે મિત્રો. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. તો અમે નંદી તો પહોંચી ગયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો. ચોમાસામાં મિત્રો ધાનપુર જવું હોય તો અહીંથી જવું હોય એટલે વરસાદ બહુ પડે એટલે નંદી બહુ જાય મિત્રો. તો અહીંથી ચોમાસામાં જવું હોય તકલીફ બહુ પડે ધાનપુર જવા માટે મિત્રો. આ નંદી આખો દી વરસાદ પડે એટલે હાં સુધી જતી હોય એટલે સવારે જવાય મિત્રો. એટલી નંદી આ ભરાઈને પાણી જાય મિત્રો. તો મિત્રો નંદીમાં પાણી કેટલું જાય છે જોઈ શકો છો. અને જો ચોમાસામાં વધારે વરસાદ પડે ને તો નંદી ન ટપાય મિત્રો. અટાણે આટલું પાણી આવે છે મિત્રો. નંદી ટપીને કોઈ આવ્યા છે તો સવારનો કંઈક નજારો જોઈ શકો છો મિત્રો. તો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો ધાનપુર જાય એટલે અહીંયા રૂહટ આડો આવી જાય. હાલો તમને બતાવી દઈ. તો મિત્રો તમે જોઈ શકો છો. થોડાક ઝૂમ કરી ખેત ઉપરથી પાણી પડે છે. रतन महल रूहट से हमारी भाषा में हमें रूहट कहीं से मित्रों तो જોઈ શકો છો. તો મિત્રો આવી રીતે હાલીને જવું પડે મિત્રો. જંગલમાં ધાનપુર બહુ દિક્કત થાય હાલવામાં, કેમ કે રસ્તો છે પણ વાહન ન જાય. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે વાઇટિંગ હાલવું પડે મિત્રો ધાનપુર જવા માટે. કોઈ બીમાર હોય તો આવી રીતે હાલીને લઈ જવું પડે મિત્રો. વરસાદમાં તો ચોમાસામાં બહુ દિક્કત થાય. જો મિત્રો અહીંયા પાણી હાલી જાય છે. ઉનાળામાં પણ પાણી રહે છે. આટલું બધું ના રહે પણ ઓછું. તો મિત્રો બ્લોકમાં બની રહેજો. આગળમાં અહીં મિત્રો ધાનપુર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ધાનપુરમાં હાથ ભરી તો મિત્રો અમે ધાનપુર ફરીને આવતા રહ્યા છે ઘરે. તો આ બ્લોગ અહીં સુધી. અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ બ્લોગમાં મળીએ.